ક્વેશ્ચન 2 જોયું છે. ક્વેશ્ચન 2 માં શું કરવાનું છે? P0 P1 P2 ફાઇન્ડ કરવાનું અને પોલિનોમિયલ બધી લખેલી છે ને નીચે. તમે આ ચારે ચાર છે ને આમાં જ કરાવી દેવા અને ચારે ચાર મોટા મોટા એવા જરાક છે. ક્વેશ્ચન 2 છે ને, હવે આ જરાક તમે ધ્યાનથી જોઈ લેજો. પહેલો ક્વેશ્ચનમાં શું લખેલું છે? Py is equals to y square minus y plus 1. y સ્ક્વેર માઇનસ y પ્લસ 1. તો y ને બદલે કઈ કઈ વેલ્યુ મૂકવાની? હેડિંગમાં લખેલું છે ને આપણે 0 1 ને 2. તો પહેલા મેં 0 મૂકી દે. પહેલા P0. તો અમી બોલી હવે બધામાં 0. હા, હમણાં તું લખતો નહીં. તો 0 જો મેં તને હમણાં લખતો નહીં અને તું પણ 0 square 0 સ્ક્વેર minus 0 માઇનસ 0 plus 1. પ્લસ 1. ઠીક છે. હવે 0 square છે 0 સ્ક્વેર 0 જ થાય. 0 minus 0 આ બી 0. તો અને plus 1 એટલે આન્સર 1. આન્સર 1. પ્લસ 1 હા કે માઇનસ 1? પ્લસ પ્લસ 1 લખવા પડે. ના ચાલે. ચાલે. નહીં લખે તો બી કંઈ નહીં, લખે તો બી કંઈ નહીં. તો P0 ફાઇન્ડ કર્યું છે. હવે P1 પ્રીસા બોલની અહીંયા y ના બદલે 1 મૂકવાનું છે. 1 સ્ક્વેર માઇનસ 1 પ્લસ 1. તો 1 સ્ક્વેર એટલે 1 જ આવે હા ને મીત? 1 સ્ક્વેર 1 જ આવે ને કે 1 સ્ક્વેર 2 આવે? 1 નો સ્ક્વેર 1 જ આવે. એ જ નહીં. બહુ બધા લોકો 1 ક્યુબ 3 1 ક્યુબ 3 કરી મૂકે ને બધું રોંગ બોલે. 1 સ્ક્વેર 1 જ આવે. આ માઇનસ 1 ને પ્લસ 1. તો માઇનસ 1 ને પ્લસ 1 0 થઈ જાય. તો આ એરો અમે એમ જ કટ કરી મૂકે તો બી કંઈ નહીં. એટલે એરો આન્સર 1. તમે સિમ્પ્લિફાય કરો તો બી કંઈ ફરક નહીં પડે. આમાં મેં લોચો કર્યો. આઈલા જે પ્લસ 1 હોય રાઈટ હેન્ડ સાઈડ ને લેફ્ટ હેન્ડ સાઈડ પ્લસ કરી દેવું. આ એરો હા તો કંઈ નહીં. આ 1 ના 1 નું એડિશન 2 આવશે. એમાંથી આ 1 માઇનસ કરો તો આ જ આવશે છેલ્લા. પણ કોઈક વાર છે ને એવું ભારે પડે એટલે જો બાય ચાન્સ આવો નંબર હોય કે 36 માઇનસ 54 પ્લસ 54 તો આમાં તું શું કરે? પ્લસ વાળા બે નંબર છે, આ પ્લસ 36 ને પ્લસ 54, આ બંને નંબરનું એડિશન કરે. એની જગ્યાએ કટ કરે તે હલ પડે. આ બંને નંબરનું એડિશન કરે તો કેટલું આવે? 60 90 આવે અને 90 માઇનસ 54 આન્સર આવે 36. પણ હવે શું કામ કરવાનું? આ કટ થઈ જાય તો ડાયરેક્ટ આ 36 આન્સર. એટલે કટ કરવાનું બી શીખી લેવાનું એમ. હા ને, તો આટલું બધું કરવા નહીં પડે. તો આ રૂઆ P1 થઈ ગયું છે ને પછી P2. મીજ બોલની સર આમાં છે ને 2 એટલે 2 સ્ક્વેર -2 પ્લસ 1 2 4 2 સ્ક્વેર એટલે 4 -2 પ્લસ 1 5 -2. मैं 5 - 2 नहीं करूँगा, 4 - 2 भी थी जाए ना का तो साल 5 - 2 ठीक है. आ रुआ +4 અને આ +1. પહેલા પ્લસ વાળા નંબરનું એડિશન ઇઝીલી થઈ જાય એટલે આ રૂઆ +5 અને આ રૂઆ -2. હવે 5 - 2 3 આવે તો આ રૂઆ પહેલું એક થયું છે. સર મેં બીજું જાતે ટ્રાય કરો. ના, તને મેં જાતે ટ્રાય કરવા છે ને બીજી બુકમાંથી આપા. હમણાં બીજો કયો લખેલો છે? 2 + t + 2t² માઇનસ બોલે 2 + t + 2t² -t³. તો p ના બદલે પહેલા હું સોરી t ના બદલે t છે ને અહીંયા y હતો. તો જો પહેલા આપણે 0 મૂકીએ તો t ના બદલે 0 મૂક્યું છે. અહીં આ 2 એમ જ અહીંયા 0 મૂકવાનું ને આના બદલે આ 2 એમ જ અહીંયા 0 સ્ક્વેર અહીંયા 0 ક્યુબ. t છે એટલે t ના બદલે 0 મૂકવાનું છે. આ 0 બ્રેકેટમાં લખવા પડે કે ચાલે? 0 બ્રેકેટમાં જે લખે તો બી કંઈ કેમ એની સાથે કોઈ બાજુમાં નંબર નહીં મળે ને. આ 0 બ્રેકેટમાં લખો એની બાજુમાં નંબર છે એટલે તો બી તમે આ બ્રેકેટમાં લખો તો કંઈ ફરક નહીં પડે, રોંગ નહીં આવે. હવે આપણે આનો સ્ક્વેર કરી નાખવું, આનો ક્યુબ કરી નાખવું ને આ 2 + 0 કરી નાખીએ. આ 2 + 0 એટલે 2 જ આવશે. પછી આ 2 એમ જ 0 નો સ્ક્વેર કેટલો આવે?
ઝીરો જ, અને ઝીરોનો ક્યુબ ઝીરો જ. હવે આ બે નંબરનું મલ્ટીપ્લાય કરવા, 0. એટલે આયરવા ઝીરો આવ્યું, 2 ને 0 નું મલ્ટીપ્લાય અને આયરવા ઝીરો, તો +0 -0 ને લખવાનું હવે આન્સર 2. અને આ કેન્સલ તમે સમજી લો, કાં તો ઝીરો જ છે, ખાલી આ નંબર હતો તો બી આન્સર હું આવતે આ જ આવતે ને, હા. ખાલી આવું હતો તો બી આ જ આન્સર આવતે, અને આવું છે તો હા આ જ આન્સર આવતે. હવે ઝીરો મુકાઈ ગયું છે, હવે 1. બોલ હવે મીત, હમણાં લખતો નહીં, હા ને, લખ્યા કરે તું નહીં લખ નહીં, મેં તને થોડા ક્વેશ્ચન આપા ને મેં તને હવે. હા, ચાલો. તે 2 Two. + 1 2 પ્લસ આ ટી ના બદલે 1 પ્લસ પછી? t 2 પ્લસ 2 1 સ્ક્વેર 1 સ્ક્વેર પ્લસ 1 ક્યુબ પ્લસ 1 ક્યુબ, -1 ક્યુબ. માઇનસ છે ને તો -1 ક્યુબ. હા. હવે આ સ્ક્વેર કરી નાખું, આ ક્યુબ કરી નાખું, અને આ 2 + 1 બી થઈ જાય ને. 3. જો આમાં કોઈ સ્ક્વેર કે ક્યુબ એવું કંઈ મળે નહીં તો હમણાં કરી નાખે તો બી કંઈ નહીં, તો મેં નહીં કરું, એક કામ કરું, મેં નહીં કરું, 2 + 1 જ રાખું. પછી એમ જ 1 રાખો. સ્ક્વેર 1 2 × 1 એટલે આયરવા 2 અને આ 1 નો સ્ક્વેર 1 -1. અને આ 1 1 નો ક્યુબ 1 જ આવ્યો. હા. તો હવે શું કરું? 3. નહીં તો આ +1 છે ને, હા, તો કટ કર નાખો. આ -1 છે, તો ડાયરેક્ટ કટ કરી મૂકું. હા. તમે નહીં કરો તો બી કંઈ નહીં, બીજી રીતે કરો તો બી બધું સેમ જ આવશે. તો આયરવા 2 છે અને આયરવા આ બેનું મલ્ટીપ્લાય 2, 4. એટલે આયરવા 4 આવ્યું છે. અને હવે બીજું શું મૂકવાનું? P2 હા. કેટલું આવશે આયરવા? આમાં 2 નું 2 એમ જ, 2 પ્લસ ટી ના બદલે પાછું 2 પ્લસ 2 સ્ક્વેર પ્લસ 2t સ્ક્વેર છે ને, 2t સ્ક્વેર તો 2t નો સ્ક્વેર પ્લસ માઇનસ ટી ક્યુબ, તો 2 ક્યુબ. હવે આ સ્ક્વેર કરું, આ ક્યુબ કરું, હા. અને આ બેનું એડિશન કરી મૂકીએ, ના રેવાડે ઓછો પછી કરશું. કરી મૂકીએ ને. અહીંયા મેં કેમ નહીં કર્યું ખબર? અહીંયા +1 ને -1 કટ કરી મૂક્યું, એટલે તમે કરે તો બી કંઈ નહીં. હા, તો 4 મેં આ બેનું એડિશન કરી મૂકું, 4 પ્લસ બ્રેકેટમાં 4 આ 2 સ્ક્વેર 4 -6 નહીં 6 નહીં -8 આવે, 2 નો ક્યુબ એટલે 2 × 2 × 2 8. હવે આ 4 એમ જ રાખું મેં. હા. 4 પ્લસ 16 આ બેનું મલ્ટીપ્લાય 16 માઇનસ કા 16, 2 ને 4 નું મલ્ટીપ્લાય 8, અને આ આયરો આ -8. 8 હવે શું કરે? પ્લસ માઇનસ પ્લસ ને માઇનસ કટ ને 4. આયરો આ કેન્સલ ને આન્સર 4. તો આયરો આ થઈ ગયું છે. હવે ત્રીજો બી મેં કરાવી દે. ત્રીજો બહુ હાર્ડ જોવાનું છે. ત્રીજામાં છે ને તમે ભૂલ બહુ કરે, એમાં માઇનસ છે, 0 છે ને, 0 આવે ને તો ભૂલ થવાના ચાન્સ રહે. તો બી મેં કરાવી દેમ, થોડુંક ઉપરથી લખું. ત્રીજો સવાલ શું છે? px છે. શું છે? x ક્યુબ. x ક્યુબ છે. હા, ખાલી x ક્યુબ. બસ. ઓકે, તો ચોથામાં કદાચ ભૂલ પડે એવું છે. આયરો આ તો તરત જ થઈ જાય. આનું 0 ક્યુબ. પહેલા 0 મૂકવાનું, તો ડાયરેક્ટ જ જવું p0 એટલે આયરો 0 ક્યુબ ક્યુબ. કેટલું આવે? 0 જ આવે. પછી p1 p1 એટલે 1. 1 ક્યુબ, હા, 1 નો ક્યુબ 1. 1 જ આવશે. p2 અને p2 એટલે 2 નો ક્યુબ 2. 2 ક્યુબ એટલે 2 × 2 × 2 8. 8. આટલો ઝીરોમાં જ બદલાય. હા. હવે ચોથું સવાલ જરાક બોલી દેવો ને. p બ્રેકેટમાં x ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ 1 x પ્લસ 1. x -1 x + 1. ઓ માય. હવે આમાં જો આ 3 અલગ અલગ વસ્તુ છે ને, તમે ખાલી એરો મારતો છે, તમે બીજું કંઈ લખો તો બી કંઈ નહીં. મેં 3 વાર એરો મારતો છે. મેં બોલું પહેલા p0 p0 x is equal to 0 હા 0 minus 1 is 0 plus 1. 0 -1 ને 0 + 1. હા. હા ને, x -1 x + 1 હતું, હા. પણ x ના બદલે 0 મૂક્યો. હવે 0 -1 ને 0 + 1. 0 -1 કરે તો આ -1 આવે, ને પ્લસ અને આયરો આ +1 આવે. આ બેનું મલ્ટીપ્લાય માઇનસ મલ્ટીપ્લાય તે 1 આવે પણ માઇનસ ની સાઇન. -1. તો આયરો આન્સર આવ્યો છે. હા. હવે p1 મૂકવાનું ને, હા.
એટલે તે 1 તો x માઇનસ 1 ને x પ્લસ 1 હતું ને, હા તો 1 માઇનસ 1 ને 1 પ્લસ 1. હા હા ને, આમાં ખાલી x ના બદલે 1 મૂક્યું છે અને આ એરવા લખ્યું. હવે આનો આન્સર 0 એટલે આ બ્રેકેટમાં 0 અને આનો આન્સર 2. હવે આ બેનું મલ્ટીપ્લાય છે. બહુ બધા લોકો છે ને આ 0 + 2 કરીને કંઈ 2 લખી દઈને એવું લખે, પણ એકચ્યુઅલી આ બેનું મલ્ટીપ્લાય છે. તો કેટલું આવે? 0. હવે લખવાનું છે p2. તો x ના બદલે 2 મૂકવાનું છે. 2 - 1 2 + 1. 2 - 1 2 + 1. હવે આનું કેટલું આવે? 2 - 1 એટલે 1 ખાલી, 1 અને આનું 3 તો આ બેનું મલ્ટીપ્લાય 3. ઠીક છે, લખી લો. આ સંભવિત છે એક્ઝામમાં સેમ ટુ સેમ